એ આપણે જોઈએ. ગલાપટ્ટી માટે આપણે ક્રોસ લેશું પટ્ટી. આ કોઈ બી બચેલું કપડું હોય એનાથી લઈ શકો છો, નો હાર્ડ એન્ડ ફાસ્ટ. અને આમ સ્લાન્ટમાં આપણે લાઈન પાડશું. ઓકે, સ્લાન્ટમાં લેશું જો. અને આપણે આનું ડિસ્ટન્સ 1.5 ઇંચ રાખશું. અને આમ સ્લાન્ટમાં લેશું. જોઈ છે, આ ટેલરિંગ ચોક છે, આનાથી કપડા પર ડાઘ નથી પડતો. અહીંયા 1.5 ઇંચ લેશું. અને બીજી લાઈન પાડશું. સો આમ 1.5 ઇંચ પર આપણે લાઈન પાડશું. અને એની લેન્થ શું લેશું, આપણને જેટલું ગળું ડીપ લીધું હોય, જે બી સાઈઝ લીધી હોય ગળાની, આ પૂરી પટ્ટી છે ને એના વાસ્તે આપણને ગળાપટ્ટી જોશે. આ પૂરી પટ્ટી તો આની પૂરી સાઈઝની થવી જોઈએ ગળાપટ્ટી. આપણે ગળાપટ્ટી જ્યારે સ્લાન્ટમાં કટ કરીએ છીએ, ઓકે, તો એમાં ઘણીવાર સાંધો નાખવો પડે છે. સો અગર જ્યારે આપણે 2 પટ્ટી થાય છે ફૂલ લેન્થની, મીન્સ કે જેટલી જોઈએ એટલામાં આપણને 2 પટ્ટી લેવી પડે છે ને આપણે સ્લાન્ટમાં કાપીએ છીએ, તો આપણે એને અટેચ બી સ્લાન્ટમાં જ કરશું. એ ખાસ ધ્યાન રાખજો. હવે આપણા બે આ જે સ્લાન્ટ ભાગ છે, આ પટ્ટીને આપણે આમ કરીને નહીં જોઈન્ટ કરીએ, જેમ આપણે નોર્મલી જોઈન્ટ કરી લઈએ છીએ, यहाँ સ્ટિચ મારી લઈએ, એમ નહીં કરીએ. આ સ્લાન્ટમાં કટ કરી છે તો અટેચ બી આપણે સ્લાન્ટમાં જ કરશું. જો આમ આ એક ભાગ છે, ઓકે, અને આના પર આ ભાગ મૂકશું. મેં ખોલીને બતાવું છું. અને અહીંયા સિલાઈ લેશું. એને ગળાપટ્ટીનો જે છે એને જોઈન્ટ કરવાને, અગર કપડું કમ પડી જાય ને અગર આપણને એમાં સાંધાની જરૂરત પડે તો અહીંયા સ્ટિચ કરશું. તો પટ્ટી આપણી આમ ખુલશે. જો આમ ખુલશે. ઓકે, તો આપણું જે સ્લાન્ટ ભાગ છે એ બરાબર સ્લાન્ટ રહેશે. આપણે ડ્રાફ્ટિંગ મેઝરમેન્ટ બધું જોઈ લીધું, બરાબર છે. હવે આપણે જોઈએ કે આપણે સ્ટિચિંગ કેવી રીતે કરશું. ઓકે, સૌથી પહેલાં આપણો ગોલ શેપ છે તો આપણે यहाँ ફક્ત સિંગલ મશીન ફરાવી લેશું. ઓકે, સિર્ફ સિંગલ મશીન, કંઈ બી ફોલ્ડ નહીં કરીએ તાકી આપણો આ જે ગોલ શેપ છે એ બગડે ના. ઠીક છે. પછી અહીંયાથી શરૂ કરીને અહીંયા તક, બીજા એન્ડ તક. ઓકે, આપણે કેવી રીતે કરશું, આવી રીતે.